हेलो विद्यार्थी मित्रों, आज આપણે ધોરણ 7 વિષય ઇંગ્લિશ દ્વિતીય સત્ર 2025 નું પેપરનું સોલ્યુશન લઈશું। એમાં ક્વેશ્ચન 1 માં શું કહે છે? રીડ ધ ફોલોઇંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। તો પેરેગ્રાફ આપે છે, એમાં બધી પ્રશ્ન જવાબ લઈશું। તો ફર્સ્ટ છે, હાઉ ડીડ ધ ants પાસ મેસેજીસ? તેનો જવાબ આવશે ધ ant turns their feelers or antennas and pass messages। સેકન્ડ, what kind of creatures are ants? તો એનો જવાબ આવશે ants are teeny, hardworking and intelligent। થર્ડ છે, which word in the passage mean a line? તેનો જવાબ આવશે સી એટલે કે રો। સેકન્ડ પેરેગ્રાફ છે, આમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વેર ડુ ધે ગો એટ 10 AM? તેનો જવાબ આવશે ધે ગો ધ લેબોરેટરી એટ 10 AM। ફિફ્થ છે, હુ ડ્રાઇવ્સ ધ કાર? તેનો જવાબ આવશે શંકર ડ્રાઇવ્સ ધ કાર। સિક્સ છે, શિવ લાઇક્સ ધ બ્લેન્ક? તેમાં જવાબ આવશે સી એટલે કે મ્યુઝિક। થર્ડ પેરેગ્રાફ છે, એમાં સેવન્થ ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ વોઝ ધ નેમ ઓફ ધ પોન્ડ? તેનો જવાબ આવશે ધ નેમ ઓફ ધ પોન્ડ ઇઝ દૂધિયું તલાવ। 8, વેર ડીડ લક્ષ્મી લીવ? તેનો જવાબ આવશે લક્ષ્મી લીવડ કુબા। 9th, વિચ વર્ડ ઇન યુઝ ફોર લાયન? તેનો જવાબ આવશે સી એટલે કે સાવજ। ફોર્થ પેરેગ્રાફ છે, એમાં 10th ક્વેશ્ચનમાં શું કહે છે? વેર ઇઝ કેતકી ગોઈંગ? વાય? તો એનો જવાબ આવશે કેતકી ઇઝ ગોઈંગ ટુ ધ માર્કેટ ફોર શોપિંગ। 11 છે, વોટ ઇઝ કેતકી પ્રિપેરિંગ ફોર? તેનો જવાબ આવશે કેતકી પ્રિપેરિંગ ફોર નવરાત્રિ। 12 છે, નવરાત્રિ પ્રિપરેશન સ્ટાર્ટ બ્લેન્ક્સ ઇન એડવાન્સ? તેનો જવાબ આવશે ડી એટલે કે 7 days। 13, રાઉન્ડ ધ કોર્નર મીન્સ? તો બી આવશે એટલે કે વેરી નિયર। ફિફ્થ પેરેગ્રાફ છે, એમાં 14th ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ વિલ બી ધ મેક્સિમમ સ્પીડ ઓફ ધ ટ્રેન? તેનો જવાબ આવશે ધ મેક્સિમમ સ્પીડ ઓફ ધ ટ્રેન વિલ બી 110 કિલોમીટર પર અવર। 15 છે, વોટ કેન યુઝ ઇન્સ્ટેડ ઓફ ટિકિટ્સ? તેનો જવાબ આવશે વી કેન યુઝ સ્માર્ટ કાર્ડ। 16 છે, ધ ટ્રેન્સ વિલ રન વિધાઉટ બ્લેન્ક? તેનો જવાબ આવશે સી એટલે કે ડ્રાઈવર્સ। ક્વેશ્ચન બીજાનો એ લઈશું। એમાં શું કહે છે? રીડ ધ ફોલોઈંગ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન। કે પેરેગ્રાફ વાંચીને પ્રશ્ન જવાબ આપવાના છે। તો ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ ડીડ ધ ઓલ્ડ મેન ડુ? તેનો જવાબ આવશે ધ ઓલ્ડ મેન ડુ બર્ન સાગરાસ ઓલ સન્સ ટુ આશીષ। સેકન્ડ છે, વાય વોઝ ધ ઓલ્ડ મેન એંગ્રી? તેનો જવાબ આવશે ધ ઓલ્ડ મેન એંગ્રી બીકોઝ સાગરાસ સન ડિસ્ટર્બ હિમ। થર્ડ, સાગરાસ સન્સ કુડ નોટ ફાઇન્ડ ધ હોર્સ? એનો જવાબ આવશે બી એટલે કે ધ લેન્ડ। સેકન્ડ પેરેગ્રાફ છે, એમાં ફર્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ ડીડ ધ આન્ટ પોલી ગીવ ટોમ? તેનો જવાબ આવશે ધ આન્ટ પોલી ગેવ બકેટ ઓફ વ્હાઇટ વોશ એન્ડ અ બ્રશ। ફિફ્થ, વાય વોઝ ટોમ હેપી? તેનો જવાબ આવશે ટોમ વોઝ હેપી બીકોઝ ઇટ વોઝ અ હોલિડે એન્ડ ધેર વોઝ નો હોમવર્ક ટુ ડુ। સિક્સ છે, આન્ટ પોલી આસ્કડ ટોમ ટુ? તો ડી આવશે એટલે કે વ્હાઇટ વોઝ ધ ફેન્સ। 7 છે, હુ વોઝ પોલી? તેનો જવાબ આવશે ટોમ્સ આન્ટ। થર્ડ પેરેગ્રાફ છે, એમાં 8th ક્વેશ્ચનમાં શું કહે છે? વોટ ડઝ ધ લિક્વિડ લુક લાઇક? તેનો જવાબ આવશે ધ લિક્વિડ લુક લાઇક ડ્યુ ડ્રોપ્સ। 9 છે, વોટ હેપન વેન ધ ઇન્સેક્ટ ઇઝ સ્ટક ટુ વન ઓફ ધ હેર? તેનો જવાબ આવશે ઓલ ધ અધર હેર સ્ટાર્ટ બેન્ડિંગ ધે wrap up ધ ઇન્સેક્ટ ઇનસાઇડ ધેમ। 10 છે, ધ સનડ્યુ ઇઝ બ્લેન્ક પ્લાન્ટ? તેનો જવાબ આવશે બી એટલે કે એન ઇન્સેક્ટ ઇટિંગ। બી છે, રાઇટ ધ ફોલોઈંગ સેન્ટેન્સ ટ્રુ ઓર ફોલ્સ? તેમાં ફર્સ્ટ છે, શિવ ઇઝ અ રોબોટ? તેમાં આવશે ફોલ્સ। સેકન્ડ, શંકર ઇઝ અ ગુડ કુક? તેમાં આવશે ટ્રુ। થર્ડ, વુમન વેર એટ્રેક્ટિવ જ્વેલરી? તો કે ટ્રુ। ફોર્થ, શંકર હેલ્પ શિવ ઇન ધ લેબોરેટરી? તો કે ટ્રુ। ફિફ્થ, મેન એન્ડ વુમન વેર ટ્રેડિશનલ અટાયર? તેનો આવશે ટ્રુ। સિક્સ, શંકર કેન પ્રોવાઈડ એની ઇન્ફોર્મેશન? તો કે ટ્રુ આવશે આન્સર। ક્વેશ્ચન ત્રીજાનો એ લઈશું। એમાં શું કહે છે? ફિલ ઇન ધ બ્લેન્ક સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન ફ્રોમ ધ બ્રેકેટ? એટલે કે બ્રેકેટમાંથી સાચો શબ્દ ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે। તો ફર્સ્ટ છે, ટ્રાવેલર્સ વિલ ટ્રાવેલ ઇન મેગા ટ્રેન્સ વિથ અ બ્લેન્ક? તો આવશે સ્માર્ટ કાર્ડ। સેકન્ડ, ધ બ્લેન્ક્સ કોરિડોર્સ વિલ કનેક્ટ ટુ પાર્ટ્સ ઓફ અહેમદાબાદ? તેનો આવશે ઈસ્ટ વેસ્ટ જવાબ। બી છે, વેર ડુ હિયર ધ ફોલોઈંગ સેન્ટેન્સ રાઇટ ધ પ્લેસ ગિવન ઇન ધ બ્રેકેટ? એટલે બ્રેકેટમાં જે તમને સ્થળ આપેલું છે એનો ઉપયોગ કરીને ખાલી લખવાનો છે અહીંયા। તો ફર્સ્ટ છે, હાઉ કેન આઈ ઓપન એન એકાઉન્ટ હિયર? તો કે બેંક આવશે જવાબમાં। સેકન્ડ, ધ ગુજરાત એક્સપ્રેસ વિલ એરિવ ઓન પ્લેટફોર્મ નંબર 4? તેનો જવાબ આવશે રેલવે સ્ટેશન।
થર્ડ, યોર સીટ ઇઝ અ થર્ડ રો ઇન ધ મિડલ, તેનો જવાબ આવશે સિનેમા હોલ. સી છે ફિલ ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ, એટલે કે બ્રેકેટમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો ફર્સ્ટમાં છે કે ધ બેંક ઇઝ બ્લેન્ક ધ સ્કૂલ, તો આવશે ઓપોઝિટ. સેકન્ડ, ધ વેલ ઇઝ બ્લેન્ક ધ ટ્રી, તો આવશે અંડર. થર્ડ, ધ ટ્રેક્ટર ઇઝ બ્લેન્ક ધ હોર્સ, તો આવશે નિયર. ડી છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ, એટલે કે બ્રેકેટમાં આપણે ઉપયોગ કરેલ શબ્દો છે એનો વધારો ઘટાડો કરીને આપણે લખવાનું છે. તો ફર્સ્ટ છે અન્સ બ્લેન્ક અ સોંગ ટુમોરો, તેમાં આવશે વિલ સોંગ. સેકન્ડ, સમટાઇમ્સ આર ધ ચિલ્ડ્રન બ્લેન્ક ફૂટબોલ, તો આવશે આન્સર પ્લે. થર્ડ, અલકા બ્લેન્ક અ રંગોલી યસ્ટરડે, તો આન્સર આવશે ડ્રુ. ફોર્થ, હરી એન્ડ શ્યામ બ્લેન્ક વિથ અસ નાઉ, તેનો આન્સર આવશે ઇઝ કમિંગ. ફિફ્થ, દીપક બ્લેન્ક અ લેટર નેક્સ્ટ વીક, તેનો આન્સર આવશે વિલ રાઇટ. સિક્સ, ધ ચિલ્ડ્રન બ્લેન્ક અ સોંગ લાસ્ટ વીક, તેનો આન્સર આવશે સેંગ. સેવન્થ, તરિકા બ્લેન્ક અ પિક્ચર યસ્ટરડે, તેનો આન્સર આવશે ડ્રુ. 8, મિસ્ટર વેસ નેવર બ્લેન્ક્સ લેટ ટુ ઓફિસ, તેનો આન્સર આવશે કમ્સ. ક્વેશ્ચન 4 નો એ, એમાં શું કહે છે ફ્રોમ ક્વેશ્ચન એન્ડ રાઇટ આન્સર વિથ યસ એન્ડ નો. યસ અને નોમાં પેલા પ્રશ્ન બનાવવાના છે, પછી યસ અને નોમાં જવાબ લખવાનો છે. ફર્સ્ટનો મેં જવાબ વિદ્યાર્થી મિત્રો જોડે લખેલો છે. જો ગીતા હેલ્પ્સ હર ફ્રેન્ડ, તેનો મેં જવાબ જોડે લખેલો છે. તેનો આવશે ડઝ ગીતા હેલ્પ્સ હર ફ્રેન્ડ, તો કે યસ શી ડઝ અથવા નો શી ડઝન્ટ. સેકન્ડ છે અર્જુન વેન્ટ ટુ સુરત, તેનો આપણે પ્રશ્ન બનાવીશું. તો કે ડીડ અર્જુન ગો ટુ સુરત, તો કે યસ હી ડીડ અથવા નો હી ડીડન્ટ. બી છે રાઇટ ધ સેન્ટેન્સ આન્સર વિથ યસ એન્ડ નો, યસ અને નોમાં આન્સર આપવાના છે. તો ફર્સ્ટ છે ડીડ સોનલ ડ્રો અ રંગોલી, તેનો આન્સર આવશે યસ શી ડ્રો અ રંગોલી અથવા નો શી ડીડન્ટ ડ્રો અ રંગોલી. સેકન્ડ છે વિલ ધ ટીચર પનિશ યતિન, તેનો આન્સર આવશે યસ હી વિલ પનિશ યતિન અથવા નો હી વોન્ટ પનિશ યતિન. સી છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ, એટલે કે બ્રેકેટમાં આપેલા ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો ફર્સ્ટ છે બ્લેન્ક્સ ડુ ગીતા એન્ડ મિતા ગો ટુ સ્કૂલ, તેનો આન્સર આવશે વેન. સેકન્ડ, બ્લેન્ક્સ ડઝ યોર ફાધર વર્ક, તેનો આન્સર આવશે વેર. થર્ડ, બ્લેન્ક્સ કિક્સ ધ બોલ, તો કે આન્સર આવશે હુ. ફોર્થ, બ્લેન્ક્સ ડુ ધ ગર્લ્સ ડ્રો, તેનો આન્સર આવશે વોટ. ડી છે કે રીડ ધ સેન્ટેન્સ એન્ડ ફ્રોમ ક્વેશ્ચન ફોર ધ અંડરલાઇન વર્ડ્સ, તો વિદ્યાર્થી મિત્રો આ તમારે જાતે બનાવવાનું રહેશે. તો એક્ઝામ્પલ આપેલું છે રીતે પહેલાં બીજું બનાવી નાખજો. તો કયા કયા છે, તો પહેલું છે મનન વોશિસ હિઝ કાર ઇન ધ ગેરેજ એવરી મોર્નિંગ. સેકન્ડ, દીપક સિંગ્સ ભજન ઇન ધ ટેમ્પલ એવરી મોર્નિંગ, એ બે જાતે બનાવવાના છે. ક્વેશ્ચન 5નો એ લઈશું. એમાં શું કહે છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ કરેક્ટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ, બ્રેકેટમાં સાચો શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે. તો ફર્સ્ટ છે ધ સન બ્લેન્ક્સ, તેમાં આવશે ઓલવેઝ. બીજી બ્લેન્ક્સ, એમાં આવશે રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. સેકન્ડ છે ધ ટર્ટલ બ્લેન્ક્સ, એમાં આવશે લાઇવ્સ ઇન વોટર બટ બ્લેન્ક્સ ઇટ ઇઝ સીન ઓન લેન્ડ ઓલ્સો, તેમાં આવશે સમટાઇમ્સ. બી છે રાઇટ ધ સેન્ટેન્સ એઝ શો ઇન ધ એક્ઝામ્પલ, એક્ઝામ્પલ આપ્યું છે રીતે સેન્ટેન્સ બનાવવાના છે. તો મેં બનાવ્યું છે ફર્સ્ટનું, તેમાં છે જતીન હેલ્પ્સ મી, તેનો આન્સર આવશે જતીન ડઝ નોટ હેલ્પ માય ફ્રેન્ડ. સેકન્ડ છે આઈ ગો ટુ સુરત આઈ ગો ટુ સ્કૂલ બાય બસ, તેનો આન્સર આવશે આઈ ડુ નોટ ગો ટુ સ્કૂલ બાય સ્કૂટર. થર્ડ છે સાગર ટીચીસ મી મેથ્સ, તેનો આન્સર આવશે સાગર ડઝ નોટ ટીચીસ મી સાયન્સ. સી છે રીડ ધ ફોલોઈંગ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, આ ડેટા વાંચવાના છે, પ્રશ્ન જવાબ લખવાના છે. તો ફર્સ્ટ છે વિચ આઇટમ્સ કોસ્ટ ₹119, તેનો જવાબ આવશે ડિક્શનરી કોસ્ટ ₹119. સેકન્ડ, વોટ ઇઝ ધ પ્રાઇઝ ઓફ વન લોંગ બુક, તેનો આન્સર આવશે ધ પ્રાઇઝ ઓફ વન લોંગ બુક ઇઝ ₹65. થર્ડ, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ, તેનો જવાબ આવશે ધ નેમ ઓફ ધ શોપ ઇઝ આદિત્ય બુક સ્ટોર. ફોર્થ, હાઉ મેની સિંગલ લાઇન નોટબુક્સ ડીડ શ્રેયા બાય, તેનો જવાબ આવશે 6 સિંગલ લાઇન બુક ડીડ શ્રેયા બાય. ફિફ્થ છે વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ બિલ, તેનો જવાબ આવશે ધ ટોટલ અમાઉન્ટ ઓફ બિલ ઇઝ ₹460. ડી છે રાઇટ અબાઉટ 6 સેન્ટેન્સ ઓર ઓન એની વન ઓફ ધ ફોલોઈંગ, એટલે કે તમને બે આપેલા છે, એમાંથી તમારે કોઈ પણ એક નિબંધ લખવાનો રહેશે. તો ફર્સ્ટ છે માય વિઝિટ ટુ અ ફેર, બીજો છે માય ફેવરેટ ફેસ્ટિવલ, એ બેમાંથી તમારે કોઈ એક લખી નાખવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.